प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના આ ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સતત આવૃત્તિ વિતરણ સાથે સાથે સંચય આવૃત્તિ વિતરણનો અભ્યાસ કર્યો। મેં શરૂઆતમાં તમને કહી દીધું કે વર્ગીકરણના મુખ્યત્વે બે ભાગ પડે છે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, એની અંદર વર્ગ લંબાઈ કેવી રીતે શોધી શકાય, મધ્ય કિંમત કેવી રીતે શોધી શકાય, સંચય આવૃત્તિની અંદર આપણે થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણનો અભ્યાસ કર્યો। સાથે સાથે વર્ગની મધ્ય કિંમત આપેલી હોય, અધસીમા બિંદુ આપેલો હોય, ઉર્ધ્વસીમા બિંદુ આપેલો હોય તો કેવી રીતે મૂળ આવૃત્તિ વિતરણ શોધી શકાય એના વિશેની આપણે ચોક્કસ સમજ મેળવી લીધી। એ સાથે મેં તમને દાખલા પણ મોકલેલા હતા કે જે ચોક્કસ રીતે તમે પ્રેક્ટિસમાં લઈ લીધા હશે અને પ્રેક્ટિસ પણ કરી હશે। હજી પણ વિદ્યાર્થી મિત્રો, સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણની અંદર જો કોઈ પણ ડાઉટ હોય અથવા કોઈ પણ શંકા હોય તો ફોન દ્વારા આપ સંપર્ક કરી અને તમારા ડાઉટને સોલ્વ કરી શકો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણાત્મક માહિતીના વર્ગીકરણ વિશે જોઈશું અને એના વિશે આગળ વધીશું। ખાસ કરીને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ ગુણધર્મને ધ્યાનમાં રાખી અને આપણે લેતા હોઈએ છીએ। તો અહીંયા એની વ્યાખ્યા જોઈએ। ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના જે કોઈ બી નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં દર્શાવવામાં આવે તે ગોઠવવાની જે પદ્ધતિ છે એને આપણે શું કહીશું? ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। ત્યારબાદ થોડીક વાત એમ કરીએ કે જો ગુણાત્મક અવર્ગીકૃત માહિતી, અવર્ગીકૃતનો મતલબ જેનું વર્ગીકરણ થયેલું નથી, એને જો સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવું હોય તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે, જેના દ્વારા માહિતીને યોગ્ય રીતે કોષ્ટકમાં રજૂ કરવામાં આવે છે। એને કોષ્ટક રચના તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જે વર્ગીકરણ છે એના બે ભાગ પડે છે, સાદું વર્ગીકરણ અને બહુવિધ વર્ગીકરણ અથવા સાદું કોષ્ટક, બહુવિધ કોષ્ટક। તો હવે આ બંને વિષયની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો। સાદું કોષ્ટક, અહીંયા તમને મેં વ્યાખ્યા આપેલી છે। સાદું કોષ્ટક, સાદું વર્ગીકરણ, આ પ્રકારના વર્ગીકરણની અંદર રચનામાં માહિતીના એક જ ગુણધર્મને જો ધ્યાનમાં લેવામાં આવતો હોય તો તેને આપણે સાદું વર્ગીકરણ કહીશું। એક જ ગુણધર્મનો મતલબ કોઈ એક ચલ અથવા એક ગુણધર્મને ધ્યાનમાં લીધો હોય તો એને આપણે શું કહીશું? સાદું વર્ગીકરણ। હવે નીચે પણ એક ઉદાહરણ આપેલું છે। ઉદાહરણની અંદર આપણે સમજૂતી મેળવીશું કે એક બેંકની અંદર કુલ 20 સિક્યોરિટી છે, 30 પટાવાળા છે, 40 ક્લાર્ક છે અને 8 મેનેજર હતા। આ માહિતીના વર્ગીકરણને કોષ્ટકમાં રજૂ કરો। હવે આ માહિતીને આપણે વાંચીએ તો માહિતી ઉપરથી આપણને ખબર પડે કે ખાસ કરીને કે બેંકની અંદર કામ કરતા કર્મચારીઓની સંખ્યા આપેલી છે અને સાથે સાથે કયા જ કર્મચારીઓ, એટલે કે કર્મચારીઓનો દરજ્જો આપેલો। હવે આપણે અહીંયા એક જ લક્ષણ આપેલું છે, કયું આપેલું છે? કર્મચારીનો દરજ્જો। સિક્યોરિટી કેટલી, પટાવાળા કેટલા, ક્લાર્ક કેટલા, મેનેજર કેટલા। તો કર્મચારીનો જે દરજ્જો છે, દરજ્જો પ્રમાણેની સંખ્યા આપેલી છે, એટલે કર્મચારીનો દરજ્જો એ એક ગુણધર્મ થયો। તો એક ગુણધર્મને ધ્યાનમાં લઈ અને આવૃત્તિ વિતરણ તૈયાર મીન્સ કોષ્ટક રચના તૈયાર કરવાની। અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોષ્ટક રચનાનો દાખલાની શરૂઆત કરો તો એનું હેડિંગ એટલે કે શીર્ષક આપવું જરૂરી છે, કમ્પલસરી છે। તો શીર્ષકની અંદર અહીંયા એવું લખ્યું છે અને શીર્ષકમાં ખાસ કરીને જે કંઈ બી ગુણધર્મ છે, ચલ છે જેનો આપણે ઉપયોગ કર્યો છે એની માહિતી આવરી લેવાની છે। જેમ કે બેંકના કર્મચારીનો દરજ્જો દર્શાવતું કોષ્ટક, તો કર્મચારીનો દરજ્જો એની અંદર આવી ગયો। હવે જો કર્મચારીનો દરજ્જો અને કર્મચારીની સંખ્યા, તો સિમ્પલ રીતે વાક્ય વાંચીએ તો 20 સિક્યોરિટી, એટલે સિક્યોરિટી લખ્યું, સામે 20 ની સંખ્યા લખી, 30 પટાવાળાની સામે 30 લખી નાખ્યું, 40 ક્લાર્કની સામે 40 લખી નાખ્યા, 8 મેનેજર, તો મેનેજરની સામે 8 લખી નાખ્યા। સરવાળો કર્યો, કુલ 98 કર્મચારીઓની માહિતી આપણને મળી ગઈ। તો આ વાત થઈ સાદું વર્ગીકરણ, સાદું કોષ્ટક કે જેની અંદર એક જ પ્રકારના ગુણધર્મની આપણે સમજૂતી મેળવી। હવે આપણે એક કરતાં વધુ એટલે કે બહુવિધ કોષ્ટકની વાત કરીશું। જેમ કે વ્યાખ્યામાં આપણને ખ્યાલ આવી ગયો છે કે માહિતીના અભ્યાસ હેઠળના એકમના એક કરતાં વધુ ગુણધર્મને ધ્યાનમાં રાખીને જો માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે તો એને બહુવિધ કોષ્ટક અથવા બહુવિધ વર્ગીકરણ કહે છે। સેમ દાખલો લઈએ। દાખલાની અંદર થોડોક ફેરફાર કરવું, ખાસ કરીને એક બેંકમાં કુલ 20 સિક્યોરિટી કર્મચારી હતા, તેમાંથી 6 સ્ત્રી કર્મચારી। એટલે અહીંયા બીજું એક શું એડ કર્યું? જાતિ, સ્ત્રી અને પુરુષ।
પહેલા તો હતું જ કર્મચારીનો દરજ્જો, આમાં બીજો એક ગુણધર્મ ચલ એડ થયો, જાતિ. એવી જ રીતે 30 પટાવાળામાં 10 સ્ત્રીઓ હતી, જ્યારે 40 ક્લાર્કમાંથી 25 સ્ત્રીઓ હતી, 8 મેનેજરમાંથી 3 સ્ત્રી મેનેજર હતી. કોષ્ટક દ્વારા માહિતીને રજૂ કરો. તો સિમ્પલ વાત થઈ ગઈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગયા દાખલાની અંદર આપણે જોયું કે કેટલો કર્મચારીનો દરજ્જો ધ્યાનમાં લીધો હતો. આ દાખલાની અંદર કર્મચારીના દરજ્જા સાથે ખાસ કરીને જાતિ અસ્તિત્વમાં આવી. તો અહીંયા હેડિંગ શું લખીશું કે બેંકના કર્મચારીનો દરજ્જો જાતિવાર દર્શાવતું કોષ્ટક. દરજ્જો પણ દર્શાવવાનો છે અને જાતિ દર્શાવવાની. તો ભાઈ અહીંયા એવું હતું કે સિક્યોરિટી કેટલા લખી નાખ્યા. અહીંયા સિક્યોરિટી કેટલા પુરુષ અને કેટલા સ્ત્રી એવી રીતની સમજૂતી આપવાની વાત અહીંયા થશે. તો અહીંયા જુઓ તમે કર્મચારીનો દરજ્જો, જાતિની અંદર પુરુષ અને સ્ત્રી અને કુલ. હવે વન બાય વન આપણે દરેક વસ્તુને અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. તો સૌથી પહેલા રકમ વાંચું છું. એક બેંકમાં કુલ 20 સિક્યોરિટી કર્મચારી હતા. કુલની અંદર 20 સિક્યોરિટી કર્મચારી. આગળ વધીએ. તેમાંથી 6 સ્ત્રી કર્મચારી હતા. તો 20 માંથી 6 સ્ત્રી કર્મચારી હતા. તો 14 શું રહેશે? પુરુષ કર્મચારી. 20 માંથી 6 બાદ કરીશું એટલે 14 આપણને મળી ગયા પુરુષ કર્મચારી જે સિક્યોરિટી. બોલ ક્લિયર છે પહેલી વાત. બીજી વાત કરીએ. 30 પટાવાળામાં 10 સ્ત્રીઓ હતી. તો કુલ પટાવાળા કેટલા? 30. એમાંથી 10 સ્ત્રીઓ. 30 માંથી 10 સ્ત્રીઓ તો 20 શું થયા? પુરુષ થયા. તો પુરુષની સંખ્યા અહીંયા આપણને પ્રાપ્ત થઈ ગઈ. થોડા આગળ વધીશું. ત્યારબાદ 40 ક્લાર્કમાંથી 25 સ્ત્રીઓ હતી. તો કુલ ક્લાર્ક કેટલા? 40. એમાંથી 25 સ્ત્રીઓ. તો બાકીના કેટલા રહ્યા? 15. તો 15 એ શું થયા? પુરુષ થયા. અને છેલ્લે 8 મેનેજરમાંથી 3 સ્ત્રી મેનેજર. તો 8 મેનેજર 3 સ્ત્રી મેનેજર. તો કેટલા પુરુષ મેનેજર થયા? તો 5 પુરુષ મેનેજર થયા. તો મેનેજરની સંખ્યા એ બધાનો સરવાળો કરીશું. કુલ તો તમને 98 મળી જશે. પણ પુરુષ અને સ્ત્રી કેટલા છે? તો 54 પુરુષો છે અને 44 સ્ત્રીઓ છે. તો જાતિ પ્રમાણે આ રીતે કોષ્ટક બનાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો એક કરતાં વધુ ગુણધર્મોને ધ્યાનમાં રાખીએ તો એ ગુણધર્મ પ્રમાણે જો કોષ્ટકની રચના કરતા હોઈએ તો આપણે એને શું કહીશું? બહુવિધ કોષ્ટક રચના. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બંને પ્રકાર વિશેની વાત કરી લીધી. ત્યારબાદ હવે આપણે કોષ્ટક રચનાના ઉપયોગોની વાત કરીશું કે ક્યાં ઉપયોગી છે. તો સૌથી પહેલી વાત છે કે વિસ્તૃત માહિતી અલગ અલગ પ્રકારની, જેમ આપણે વાત કરી કે ભાઈ અવર્ગીકૃત માહિતીને જો સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવી હોય તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ ખૂબ જ જરૂરી છે. એમ વિસ્તૃત માહિતીને સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય. જેમ કે જુઓ તમે અહીંયા વિસ્તૃત માહિતી હજી આનાથી પણ આપણે દાખલા સાથે જોઈશું. આ તો ઉદાહરણ છે, પણ જ્યારે દાખલાની વાત કરીશું ત્યારે વિસ્તૃત માહિતી હશે અને સરળતાથી આ કોષ્ટકમાં દર્શાવી અને માહિતી મેળવી શકીએ. ત્યારબાદ નંબર 2 સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. ખાસ કરીને સમય, શક્તિ અને નાણાંની બચત કોષ્ટક રચનાના ઉપયોગથી વિસ્તૃત માહિતીને બહુ સરળતાથી આપણે રજૂ કરી શકીએ છીએ. ત્યાં સમયનો બચાવ થાય છે, શક્તિનો પણ બચાવ થાય છે, સાથે સાથે સરળતાથી આપણે કમ્પેર કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે એટલે નાણાંની પણ બચત ત્યાં થાય છે. ત્યારબાદ ત્રીજો જે ફાયદો છે સરખામણી સરળતાથી કરી શકાય. જેમ કે અહીંયા સરખામણી કરી જાતિની, પુરુષ કેટલા, સ્ત્રી કેટલી. તો સરળતાથી જે કંઈ માહિતીની આપણે સરખામણી કરવાની છે અને પાસે જો મૂકી દઈએ તો સરળતાથી સરખામણી કરી અને આપણે અર્થઘટન તરફ પહોંચી શકીએ છીએ. ત્યારબાદ ભૂલ સહેલાઈથી સુધરી શકે છે. અહીંયા તમે જો હાર અને સ્તંભ બંનેનું ટોટલ મળવું જોઈએ. જેમ કે 54 + 44 98 થાય અને અહીંયા ઊભું ટોટલ પણ 98 મળવું જોઈએ. તો એ પ્રમાણે તમે ભૂલ જો કોઈ જગ્યાએ આંકડાની થઈ હોય તો સરળતાથી તમે એ ભૂલને સુધારી શકો છો. અને ટોટલ સરળતાથી મળશે નહીં તો તમે એ ટોટલને આઈડેન્ટિફાઈ કરવા માટે ભૂલ શોધશો એટલે ભૂલ સરળતાથી આપણે શોધી શકીએ છીએ. અને સૌથી છેલ્લી વાત છે કે જો આ માહિતીનું વિશ્લેષણ કરવાનું હોય તો એમાં સરળતા રહે છે. સચોટતાથી આપણે માહિતીના વિશ્લેષણ સુધી પહોંચી શકીએ છીએ, સરળતાથી માહિતીનું વિશ્લેષણ કરી શકીએ છીએ. કેમ કે આ કોષ્ટક ઉપરથી આપણે વિશ્લેષણ અને અર્થઘટન કરવાનું હોય. તો આ અલગ અલગ પ્રકારના 5 એના ઉપયોગો છે કોષ્ટક રચનાના. ત્યારબાદ કોષ્ટક રચના બનાવતા કયા સિદ્ધાંતો, માર્ગદર્શક સિદ્ધાંતો આપણને આપેલા છે કે ભાઈ આ બધી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે. તો એ માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરીશું. માર્ગદર્શક જે સિદ્ધાંતો છે, નિયમો છે, એમાં સૌથી પહેલું સિદ્ધાંત છે કે ભાઈ જે કંઈ બી કોષ્ટક તૈયાર કરો એનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ. એટલે શીર્ષક વાંચતા જ આપણને ખબર પડી જાય કે આ કોષ્ટકમાં માહિતી શેની રજૂ કરેલી છે, કયા પ્રકારની માહિતી છે, કયા ચલોનો અભ્યાસ કર્યો છે, કયા ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે, આ બધી જ વસ્તુ એની અંદર આવી ગઈ. નંબર 2 હાર અને સ્તંભને યોગ્ય શીર્ષક આપવાનું. જેમ કે હાર અને સ્તંભ છે, કર્મચારીનો દરજ્જો, પુરુષ, જાતિ, કુલ, જાતિ. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે હાર અને સ્તંભ જેનું યોગ્ય શીર્ષક આપીને આઈડેન્ટિફિકેશન આપવાનું છે જેથી કરીને સામેવાળી વ્યક્તિ સરળતાથી સમજી શકે. ત્યારબાદ જો આંકડાઓ મોટા હોય, બહુ વિસ્તૃત ફિગર હોય તો 100 માં
હજારમાં, લાખમાં પણ દર્શાવી શકાય. ઉપર કોષ્ટકની અંદર દર્શાવી દેવાનું કે ભાઈ નીચે પ્રમાણેના જે આંકડા જે લાખમાં છે. એટલે સરળતાથી જે વ્યક્તિ જોતી હોય, વાંચતી હોય, અર્થઘટન કરતી હોય તેને આઈડિયા આવી જાય. ત્યારબાદ જો પરસ્પર સંબંધ ધરાવતી માહિતીને આપણે એક સાથે મૂકીશું તો સરળતાથી કમ્પેર કરી શકાય. એટલે પરસ્પર સંબંધ ધરાવતી જે જાતિ છે તો પુરુષ અને સ્ત્રી તો સંબંધ દર્શાવે છે, તો આપણે જો એની કમ્પેરિઝન કરીએ તો સાથે મૂકેલી હશે તો સરળતાથી આપણે તુલના કરી શકીશું, અર્થઘટન કરી શકીશું, વિશ્લેષણ કરી શકીશું. ત્યારબાદ મુખ્ય ગુણધર્મો જુદા પડે તેની નીચે અંડરલાઈન કરવાની છે, લીટી દોરવાની છે. જેમ કે અહીંયા જો મુખ્ય ગુણધર્મો છે તો આપણે નીચે અંડરલાઈન કરી છે, માહિતી દર્શાવી છે, જેથી કરીને અલગ અલગ રીતે આઈડેન્ટિફાઈ થાય કે આ મુખ્ય ગુણધર્મો છે. પાકું કોષ્ટક બનાવતા પહેલા કાચા કોષ્ટકમાં તૈયાર કરવું, જેથી કરીને પાકા કોષ્ટક બનાવવામાં કોઈ ભૂલ ન થાય. જેમ કે કાચું કોષ્ટક તૈયાર કરીને આંકડા મેળવી લેવા, સરળતાથી બધી જ લાઈનો ભરાઈ જાય, કોઈ તકલીફ નથી. તો બધું જોયા બાદ મુખ્ય કોષ્ટક એટલે કે પાકા કોષ્ટકની તૈયારી કરવી જોઈએ, જેથી કરીને આપણે અલગ અલગ પ્રકારની ભૂલોને નિવારી શકીએ. અને સૌથી છેલ્લી વાત છે માહિતીનો સ્ત્રોત લખવાનો છે. જ્યારે કોષ્ટકની રજૂઆત કરતા હોઈએ ત્યારે આ કોષ્ટકમાંથી જે કંઈ બી આંકડા કે માહિતી આપણે ક્યાંથી લીધી એ માહિતીનો જો સ્ત્રોત હોય તો કોષ્ટક રચનાની નીચે આપણે સ્ત્રોત લખીશું, જેથી કરીને સરળતાથી આપણને ખ્યાલ આવે. અને બીજી એક મહત્વની વાત, ભાર અને સ્તંભના જે મુખ્ય અને ગૌણ જે કંઈ બી ગુણધર્મો છે, ગુણધર્મોનો સરવાળાના ખાના હોવા જોઈએ. જેમ કે અહીંયા જુઓ છે મુખ્ય ગુણધર્મ કુલ અલગ અલગ પ્રકાર 98 છે, એની અંદર બે ભાગ પુરુષ અને સ્ત્રી તો એના બી ટોટલ છે. તો એવી રીતે સરળતાથી આપણે કમ્પેર કરી શકીએ છીએ. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો, નિયમો. તો આ થિયરીનો એક પાર્ટ હતો કે જેની અંદર તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, સાદું વર્ગીકરણ, બહુવિધ વર્ગીકરણ, સાથે સાથે કોષ્ટક રચનાના ઉપયોગો કયા છે, એના સિદ્ધાંતો કયા છે, નિયમો કયા છે, એના વિશેની તમને માહિતી મેળવી લીધી. વિદ્યાર્થી મિત્રો હવે આના પછી આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય 2.2 ની આપણે શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ચોપડી સાથે રાખજો, જેથી કરીને જ્યારે હું રકમ વાંચું ત્યારે તમને ખબર પડે કે આંકડા હું ક્યાં લખી રહ્યો છું. અને ધ્યાનથી વિડીયો જોજો. કોષ્ટક રચના બહુ સહેલી છે પણ એને સમજવી થોડીક અઘરી છે કે આ કેવી રીતે પદ મૂકવાનો છે, કેવી રીતે આંકડા લાવવાના છે, એના વિશેની ચોક્કસ માહિતી હું તમને આપી રહ્યો છું. તો ચોપડી સાથે આપણે શરૂ કરીએ છીએ ત્યાં સુધી આપણે બોર્ડ પર ધ્યાનથી જોઈ લો અને ચોપડાની અંદર આ બધી જ માહિતી આપણે પ્રદર્શિત કરવાની છે, લખવાની છે. તો ધ્યાનથી આપજો. તો પ્રિય વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીએ છીએ. ચોપડી તમારા હાથમાં હશે વિદ્યાર્થી મિત્રો. રકમ હું વાંચું છું. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 ની આપણે શરૂઆત કરીશું. સ્વાધ્યાયના જે 5 દાખલા છે એમાંથી એક દાખલાની અંદર અલગ અલગ પ્રકારે કોષ્ટક બનાવવાના છે. બાકીના 4 દાખલા હું તમને ગણાવવાનો છું, એટલે ધ્યાનથી તમે બોર્ડ ઉપર ધ્યાન આપજો, જેથી કરીને તમને સરળતા ક્લિયર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો રકમ વાંચવાની શરૂઆત કરું છું, થોડું ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે ચલ નક્કી કરવાના છે, એટલે કે ગુણધર્મ નક્કી કરવાના છે, શીર્ષક બનાવવાનું છે. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી વધુ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક કોલેજની અંદર ભણતા વિદ્યાર્થીઓ વર્ષવાર એની માહિતી આપેલી છે. કોલેજના પ્રથમ વર્ષમાં કેટલા, દ્વિતીય, તૃતીય, એટલે વર્ષવાર સાથે સાથે જાતિ, છોકરા અને છોકરીઓ. અહીંયા આપણે હેડિંગ આપીશું એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વર્ષવાર તથા જાતિની માહિતી દર્શાવતું કોષ્ટક. હવે વર્ષવાર એટલે અહીંયા વર્ષવાર આપણે કોલેજના વર્ષ તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ, જાતિની અંદર છોકરા, છોકરી અને કુલ, અને અહીંયા પણ કુલ છે. હવે 1 by 1 લાઈન વાંચી અને આપણે ક્યાં માહિતી પ્રદર્શિત કરવાની છે એ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ પર ધ્યાન આપજો. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. હવે 1400 વિદ્યાર્થીઓ, કુલની અંદર આપણે કેટલા આયા, 1400 વિદ્યાર્થીઓ છે. 1400 વિદ્યાર્થીઓમાંથી 855 છોકરાઓ હતા. 1400 માંથી આપણે 855 છોકરાઓમાં 855 મૂકી દીધા. બોલો ક્લિયર છે પહેલી લાઈન? તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. આમાંથી 225 છોકરાઓ
વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીના કુલના કોલમમાં લખવાનું આવે, છોકરા અને છોકરીની માહિતી હોય તો છોકરા અને છોકરીની માહિતીમાં દર્શાવવામાં આવે 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં હતા. એટલે દ્વિતીય વર્ષમાં છોકરા લખી નાખ્યા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. હવે છોકરાઓ જેટલા હતા એટલી જ છોકરીઓ હતી. છોકરાઓ 225 હોય તો છોકરાઓ કેટલા રહેશે? છોકરીઓ 225. એટલે બંનેનું ટોટલ કરીએ તો એ ટોટલ કેટલું આવશે? 450. 225 પ્લસ 225. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? થોડાક આગળ વધીએ. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ. પ્રથમ વર્ષના કુલ કેટલા વિદ્યાર્થીઓ? 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. હવે અહીંયા ધ્યાન આપજો, છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. કેટલા વિદ્યાર્થીઓ છે? 500. તો હવે આપણે છોકરા શોધવા હોય તો 550 ગુણ્યા આ છોકરાઓનું પ્રમાણ છે 3 ભાગ્યા 3 ને 2 5. તો અહીંયા આવશે 330. 5 11 એટલે 110 ગુણ્યા 3 એટલે 330 છોકરા આવશે અને છોકરી 550 એનું પ્રમાણ 2 છે તો 2 ભાગ્યા 5 એટલે આવશે 220. તો અહીંયા 3:2 ની માહિતી તમે ધોરણ નંબર 8 9 અને 10 માં શીખી ગયા છો. 3 છોકરાઓનું પ્રમાણ છે, 2 છોકરીઓનું પ્રમાણ છે. 3 + 2 એટલે કે 5 ને આપણે ભાગાકારમાં લેવાના છે. છોકરાઓ એટલે કુલ સંખ્યા 550 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે 330. છોકરીઓ 550 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે 220. તો છોકરાઓ આપણે કેટલા લઈશું? 330 અને છોકરીઓ લઈશું 220. બોલો ક્લિયર છે આટલી વાત? થોડા આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હતી. 3 ગણી વધુ હતી. એટલે છોકરાઓ 3 ગણા વધારે હતા છોકરીઓ કરતા. એટલે છોકરી 1 હોય તો છોકરાઓ 3. હવે આપણે જોઈએ કે પહેલા તો કુલ સંખ્યા કેટલી છે. તો 1400 માંથી વિદ્યાર્થી મિત્રો આ બંને બાદ કરીશું એટલે તમને વચ્ચેની સંખ્યા મળી જાય. 500 ને 400 900 1000. 1400 માંથી આપણે બાદ કરીશું 1000 તો 400 વધશે. હવે 400 ને આપણે શેમાં? 3 છોકરા 1 છોકરી એટલે કે 3:1 માં પ્રમાણમાં વહેંચીશું. છોકરા 400 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે 300 આવશે અને છોકરી 400 ગુણ્યા 1 ભાગ્યા 4 એટલે 100. એટલે 300 અને 100 છોકરા અને છોકરીઓ આવશે. સરવાળો કરીશું. આમ તો આમાંથી આ બાદ કરીશું તો આ મળી જાય. આનો સરવાળો અહીંયા જ આવશે 5 2 ને 2 4 2 ને 2 4 ને 5 545 એટલે 545 + 855 એટલે 1400 આવી જાય. તો કોષ્ટક આ રીતે તૈયાર થાય. જાતિ પ્રમાણે વર્ગીકરણ, કોલેજના વર્ષ, છોકરા છોકરી કુલ. ખાસ આ બંને પોઈન્ટ યાદ રાખજો. છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ જે 3:2 છે તો કેવી રીતે 3:2 લીધું? 550 ગુણ્યા 3 ભાગ્યા 5 અને 550 ગુણ્યા 2 ભાગ્યા 5. અહીંયા તમને બીજામાં એટલે કે તૃતીય વર્ષમાં એમ કીધું છે જે સંખ્યા છે એમાં 3 ગણા છોકરા વધારે છે છોકરીઓ કરતા. તો છોકરી 1 હોય તો છોકરા 3 હોય. તો એવી જ રીતે આપણે 3:1 નું પ્રમાણ કર્યું. 3 છોકરે 1 છોકરી તો 3:1 400 ની કુલ સંખ્યા છે. 400 ગુણ્યા 3 ભાગ્યા 4 ભાગ્યા 4 કેવી રીતે? 3 + 1 4 આવે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 આપણે કમ્પ્લીટ કરી શકીએ. તો ધ્યાનથી જોઈ લો. ત્યારબાદ આપણે દાખલા નંબર 4 ઉપર જઈશું કે જેની અંદર આનાથી વધારે ચલ છે. બાજુના બોર્ડમાં મેં કોલમ ડ્રો કરી રાખી છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે દાખલા નંબર 1 જોઈ લો. કોઈ ડાઉટ હોય તો ફોન દ્વારા પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ નાનામાં નાની તકલીફ હોય જોઈ લો. શીર્ષક આપવાનું છે. કોલમ આપણે કેવી રીતે બનાવેલા છે. કોલમ પ્રમાણે એનું વર્કિંગ નીચે આપેલું છે જેથી કરીને સરળતાથી તમને સમજૂતી પ્રાપ્ત થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 4 ઉપર જઈશું. 4 ની માહિતી હું વાંચી રહ્યો છું. થોડું ચોપડીમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. એટલે અહીંયા વિસ્તારને હાઇલાઇટ કર્યો છે. સ્ત્રીઓની માહિતી આપેલી છે. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓ એટલે વૈવાહિક દરજ્જો આવ્યો. પરણિત અપરણિત 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો.
અને 93 સ્ત્રીઓ બિન અનુભવી, એટલે નોકરીના અનુભવવાળી અને બિન અનુભવવાળી. એટલે અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, વિસ્તાર આવ્યો, વૈવાહિક દરજ્જો આવ્યો, પરણિત અપરણિત અને અનુભવ બિન અનુભવ. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરણિત હતી. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 64 હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્ત્રીઓની માહિતી આપેલી છે, પણ એમાં 3 બાબતો છે. નંબર 1 વિસ્તાર પ્રમાણે છે, નંબર 2 વૈવાહિક દરજ્જો છે અને નંબર 3 અનુભવ છે. એટલે આપણે શીર્ષક શું બનાવીશું? તો એક ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓની વિસ્તાર, વૈવાહિક દરજ્જો તથા અનુભવની માહિતી દર્શાવતું કોષ્ટક. અનુભવની અંદર અનુભવી, બિન અનુભવ અને કુલ. વૈવાહિક દરજ્જો એટલે કે પરણિત છે કે અપરણિત છે એના વિશેની માહિતી છે. વિસ્તારની અંદર મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. તો કોલમ જોઈએ આપણે. વિસ્તાર, વૈવાહિક દરજ્જો અને કુલ. વૈવાહિક દરજ્જોમાં પરણિત, અપરણિત. પરણિતમાં અનુભવી, બિન અનુભવી અને કુલ. અપરણિતની અંદર અનુભવી, બિન અનુભવી અને કુલ. અને કુલની અંદર કુલ અનુભવવાળા કેટલા, કુલ બિન અનુભવવાળા કેટલા અને કુલ આ બંનેના ટોટલ વાળા કેટલા. વિસ્તારની અંદર મજૂર વિસ્તાર, અન્ય વિસ્તાર અને કુલ. તો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો 1 બાય 1 લાઈન વાંચીએ છીએ અને એની અંદર આપણે માહિતી મૂકીએ છીએ, કોષ્ટકની અંદર રજૂ કરીએ છીએ. તો બોર્ડ પર ધ્યાન આપજો અને સાથે સાથે રકમમાં વાંચવામાં પણ ધ્યાન આપજો. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. હવે 1850 સ્ત્રીઓ કુલના કોલમમાં 1850 ટોટલ સ્ત્રીઓ છે. કુલ ટોટલ આપણું 1850 થવું જોઈએ. એમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારની અંદર 549. બોલો, આટલું ક્લિયર છે? ત્યારબાદ મજૂર વિસ્તારમાં રહેતી, એટલે મજૂર વિસ્તારની વાત કરીએ. પરણિત સ્ત્રીઓમાં, એટલે પરણિતની અંદર જઈએ, 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. પરણિત સ્ત્રીઓ અનુભવ કેટલો? 250 સ્ત્રીઓ. અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી, એટલે 93 બિન અનુભવી હતી. બોલો, ક્લિયર છે આટલી વાત? ત્યારબાદ આગળ વધીએ. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે, અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો, એટલે આના આ જ અંકો આપણે મૂકવાના છે. કેટલા છે? 87 અને 400. 400 હતા. બોલો, આટલું ક્લિયર છે? વિદ્યાર્થી મિત્રો, આ બે માહિતી મળી જાય એટલે સરળતાથી આપણે સરવાળો કરી શકીએ છીએ. તો અહીંયા જોઈએ છે આપણે કુલમાં 493, અહીંયા 7, 8 અને 5 13 નો તગડો વધી 1 337. સરવાળો કરીશું. અહીંયા આવશે 487, 250. વિદ્યાર્થી મિત્રો, 250 + 93 કરીશું. 250 + 93 એટલે તમને મળશે 343. 343 ને 487 એડ કરીશું એટલે અહીંયા જવાબ મળશે 343. ધ્યાન આપીએ. 343 + 487 એટલે જવાબ આવશે 830. અહીંયા ક્રોસ બી જોઈ લેવાનું. 337 + 493 પણ કરી લઈએ, 830 આવવો જોઈએ. ફરી એકવાર 493 + 337 એટલે 830. તો આ આખું એક કોલમ તૈયાર થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, થોડા આગળ વધીએ. રકમની અંદર જોઈએ તો હવે આપણે એમ કીધું છે નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. હવે નોકરીનો અનુભવ ન હોય એટલે કે બિન અનુભવી કુલ સ્ત્રીની વાત કરીએ. બિન અનુભવી કુલ સ્ત્રી કેટલી હતી? 1336 હતી. બિન અનુભવી કેટલી હતી? તો અહીંયા લખીશું આપણે 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તાર એમાં 136. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરણિત હતી.
કુલ સ્ત્રીઓમાંથી અપરિણિતનું કુલ કોલમ એમાં 1020 અપરિણિત સ્ત્રીઓ હતી. ટોટલ આવી ગયું આપણી જોડે. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. નોકરીનો અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર 163 અને 14. બોલો વિદ્યાર્થી મિત્રો, ક્લિયર છે? આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો હવે અહીંયા સરળતાથી તમને આટલી માહિતી આપેલી છે. બાકીના બધા ચોપડા પૂરા કરવાના છે. તો સૌથી પહેલા આપણે છેલ્લા કોલમમાં છીએ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. 1850 આપણને કુલ છે, એમાંથી 549 બાદ કરીશું એટલે વચ્ચેની સંખ્યા મળી જશે. તો અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 1850 માઈનસ 549 એટલે જવાબ આવશે 1301. 1336 માંથી 136 જાય એટલે 1200. 1301 માંથી આ 1200 બાદ કરીએ એટલે 101. 1850 માંથી 1336 બાદ કરીશું. 1850 માઈનસ 1336 એટલે આવશે 514. 549 માંથી 549 માઈનસ 136 તો જવાબ આવશે 413. હવે આ 413 પ્લસ 101 કરીએ તો 514 મળી જાય. 136 પ્લસ 1200 કરીએ તો 1336 મળી જાય. આ બંનેનો સરવાળો કરીએ તો આ મળી જાય. તો આખું કોલમ તૈયાર થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો કે જે અનુભવનું કુલ ટોટલ છે, આ અનુભવનું કુલ ટોટલ છે કેવી રીતે મળે? તો આ અનુભવ અને આ અનુભવનું ટોટલ 250 પ્લસ 163 એટલે 413 મળે. એવી જ રીતે બિન અનુભવમાં આ બિન અનુભવનું ટોટલ, આ બિન અનુભવનું ટોટલ તો અહીંયા મળે. હવે અહીંયા નથી, તેનો મતલબ 136 માંથી આપણે 93 બાદ કરીએ તો આ સંખ્યા મળી જાય. તો બાદ કરીએ 136 માઈનસ 93 એટલે કેટલું આવશે? 43. તો આ 43 મળી ગયા. તો હવે અહીંયા 163 પ્લસ 43 કરીશું. 163 પ્લસ 43 એટલે 206. 1020 માંથી 206 બાદ કરીશું એટલે 814. 814 માંથી 14 બાદ કરીશું એટલે વચ્ચે 800 આવશે. 800 પ્લસ 43 એટલે 843 અને 163 પ્લસ 14 એટલે 177. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો દાખલો કમ્પ્લીટ થાય. એટલે તમને ખાસ ખબર હોવી જોઈએ કે ક્યાંથી કઈ માહિતી આવે છે, કયા પ્લસ માઈનસ કરીએ. તો હંમેશા યાદ રાખવાની કે આ અનુભવનું ટોટલ કુલમાં આવે. આ બિન અનુભવનું ટોટલ બિન અનુભવના કુલમાં આવે અને આ કુલ અને આ કુલનું ટોટલ કુલમાં આવે. એવી રીતે દરેક કોલમમાં આ રીતે માહિતી થાય. કોઈ બે વસ્તુ આપેલી હોય તો ત્રીજી શોધી શકાય છે. જેમ કે આ વસ્તુ અહીંયા કુલની વસ્તુ આપેલી હોય અને આ બંનેમાંથી કોઈ એક આપેલી હોય તો બાદબાકી કરવાની આવે. અને માની લો કે આ બંને વસ્તુ આપેલી છે તો ટોટલ કરીએ તો કુલ મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે આ બે દાખલા આપણે કમ્પ્લીટ કર્યા કે જેની અંદર આપણને એક કરતાં વધુ ચલની માહિતી આપેલી છે, કેવી રીતે ગોઠવણી કરવાની એના વિશેની વાત કરી છે. હવે ધીમે ધીમે આપણે અલગ પ્રકારના જેમના દાખલા, અલગ પ્રકારની થોડીક અઘરી વાતો આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોષ્ટક રચનાની શરૂઆત કરી છે. ધ્યાનથી પ્રેક્ટિસ કરજો. ધોરણ 11 કોમર્સમાં જો ખૂબ જ મહેનત કરવાની છે જેથી કરીને સારા માર્ક પ્રાપ્ત થાય. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાથે કોષ્ટક રચનાની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે માહિતીને કોષ્ટકમાં આપણે રજૂ કરવાની છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આનાથી આગળ વધીશું. બીજા બે જે દાખલા છે, દાખલા નંબર 2 અને દાખલા નંબર 5, એના વિશેની વાત કરીને સ્વાધ્યાય 2.2 આપણે કમ્પ્લીટ કરીશું. તો ધ્યાન આપી અને વ્યવસ્થિત રીતે બોર્ડ વર્ક આપજો.